આ જો એ પણ બધું આજ શું ટ્રેનિંગ સેન્ટર છે આજ. તો ભાઈઓ હવે ગાય ઊભી છે, તમે કરો કોમેન્ટ આ ગાય કેટલા વેતરની હશે અને કેટલું દૂધ આપશે ને હું કેટલામાં લાવ્યો છું. ભાઈ આજે વિયાણાને 2-3 દિવસ થયા છે. એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કેટલું દૂધ આપશે. સુપર કોમેન્ટ ભાઈઓ કરજો. પરફેક્ટ કોમેન્ટ આવે તરત માનું કે ના ભાઈ તમારો મારો એક ઓકડો હે. 4-5 કોમેન્ટ ગીર ક્રોસ મસ્ત થઈ ગઈ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો બધા વાસળીઓ અને બધા મોજમાં છે. હાય શિવાની ગૌ માતા, ગોરલ, પંખોડી, નવી HFO 3. તો ભાઈ આ HF ના કેટલા રૂપિયા આપ્યા છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને કેટલા સુધી આ HF લેવાય અને આ HF કેટલું દૂધ આપશે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. ઊભી થાય એટલે બતાવું. જસ્ટ બેઠી તમને બતાવી કયું વેતર હશે ભાઈ. મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો ભાઈઓ થોડી વાર રહીને ગૌ માતાને ખોલી કરીએ, મળીએ. હું ટકુડા તારે એ બંધ થઈ જાય. તને દૂધ પાવ્યું હો મધર બેન, એમની જગ્યાએ જતા રહે શિફ્ટિંગ. સખ્તા ભાઈ અમારે વાસળીઓને ખોલી કરી રહ્યા છે મસ્ત મજાની. હાલો એ તું બોલ બોલ ના કરીને કાલ વિશે મારીશ. ત્યાં 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 થાય. હાલો કાકા રોઢવાળી છોડજો. રોઢવાળી વાસળી. હાલો હાલો એ લખ્યા આ જો એ પણ શું કામ આવી રીતના કરો છો? ફોનથી બહાર નહીં નીકળી જોઈએ ને ખુલતું નહીં. હે હાલો 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 હાલો. अब मोटा રાખો, આજ ખુલ્લા કર દો. કઈ ફરી જાય ને કાકા. તો ભાઈ કાલે તમે બધે કોમેન્ટ કરી હતી બરાબર છે કે બાજરીના પૂળાથી દૂધ વધે, કેમ કે બાજરીના અંદર પ્રોટીન આવે, ડોકો ભરપૂર આવે. જારના પૂળો તો ખાલી 100 પીસ માટે, બાકી ડીસા બાજુની બાજુ બાજરીના પૂળાના 25-30 રૂપિયા હોય છે ભાઈ. હાલો હી હલો હડો આજે આપણે સરવાદ આવવાનું છે. હી મમ્મા હી હે તકડી શા શકતા હી મમ્મા મમ્મા હી હી હે હી લખ્યા હી 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 મમ્મા હી મણી મણી હી 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 રમેતી હી હી મ મ
હી કુંજ કુંજ લક્ષ્મી લક્ષ્મી હી લક્ષ્મી રમતી કુંજ કુંજ હી કુંજ કુંજ છતાં પેલી અંદર જાય છતાં દરવાજો બંધ કરીને આવો તો ને મમ્મા હે હાલો આ જો પોર સરેલો હે ને એમને તો ખબર છે કે સરવાનું છે એવી રીતના લક્ષ્મીને નિયમ ઓહો હો રમકુડી એક તો રહેવા જવા તો ભાઈઓ ધીમે ધીમે પ્રેક્ટિસ વાસળીઓને પડતી રહે થોડી થોડી ખુલ્લી કરીએ કે વરસાદ આવે તો પછી એમને મોજ આવે એટલે આ થોડા ખુલ્લા કર્યા છે જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ છે બધા મોજમાં તો વાસળીઓ જોડે મોજ આવી રહી છે તો થોડી વાર એમને મોજ કરાવીએ અને પછી આપણે એમને મોજ દઈએ થોડુંક એમને એવું થાય કે અમે ચરવા ગયા હતા એવું ફીલ થવું જોઈએ આજે કુંજ ક્યાં છે હાય આ તો બધું આજ શું ટ્રેનિંગ સેન્ટર છે આજ તો ભાઈઓ હવે ગાય ઊભી છે તમે કરો કોમેન્ટ આ ગાય કેટલા વેતરની હશે અને કેટલું દૂધ આપશે ને હું કેટલામાં લાવ્યો છું ભાઈ આજે વિયાણાને 2-3 દિવસ થયા છે તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કેટલું દૂધ આપશે સુપર કોમેન્ટ ભાઈઓ કરજો પરફેક્ટ કોમેન્ટ આવે તરત માનું કે ના ભાઈ તમારો મારો એક ઓકડો હે 4-5 કોમેન્ટ એક જેવી આવે તો માનું કે ભાઈ હું લાવ્યો કેટલામાં પછી તમને જાણ કરીશ ભાઈ ઓર્ડર ક્વોલિટીમાં ગાય કેટલામાં વેતરશે કેટલું દૂધ આપશે તમને એનું મોઢું પણ બતાવી દઉં ઓકે ભાઈઓ કોમેન્ટ કરજો જય ગૌ માતા જય ગોપાલ મળીએ જો અમારા ડીઆર સાહેબ આવી ગયા છે ભાઈ મસ્ત મજાની નવી ગાડી લઈ ડૉક્ટર સંદીપ પટેલ આપણે ભાઈ ગાયને ઓજો ઉતરવા માટેનું ઇન્જેક્શન મસ્ત મજાનું આપી દઈએ આ બધા અહીંયા મોજ કરી રહ્યા છે ડીઆર સાહેબ નવી લાયા છે ભાઈ હાય કેમ છો હાલો ડોક્ટર ને મજા હે ને આજકાલ જો ભાઈ એટલે કાળા કાચ કાળી ગાડીઓ કો કે વાહ ભાઈ વાહ સાંજના ટાઈમે ફાર્મ પર આવી ગયો છે ને વાસળીને નિયર દાણ બાણ નાખી દીધું છે મસ્ત ખાજો વસ્તુ પછી બીજું નાખીએ શિવાની ગૌ માતાનું મિલ્કિંગ થઈ ગયું શિવાની ગૌ માતા પાસે હિટમાં આજે આવી ગયા શિવુ કેમ આવું કરે છે ના ગોરલબેન પંખોડીબેન નવી એચએફ ગીર ક્રોસ મસ્ત થઈ ગઈ
અને આ ટેકુડો રહે ને આજ તો હવારના હેરાન કરી નાખ્યા અમને. તો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત કરી છે. મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.